જીપીએસસી પરીક્ષામાં કઈ રંધાઈ રહ્યું હોવાનો ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ લગાવ્યો છે આરોપ. હરિભાઈએ જીપીએસસી પર અન્યાય અને પક્ષપાતનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે ઓપન કેટેગરીવાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક અપાયા છે, જેને લઈને રાજ્યમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથિરિયાએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અહંકારી હરિભાઈનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું છે. તેનો આ સહજ ઉતાવળિયો દુખાવો છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે જીપીએસસી કોઈ વ્યક્તિથી નહીં, નીતિ નિયમોથી ચાલે છે. પૈસા આપે એ પસંદ થાય એ સમય નથી હવે. કોઈ પણ પ્રકારની રજૂઆત કે પદ્ધતિ હોય તો એ ફોરમમાં થવી જોઈએ. માત્ર ને માત્ર પોતાના મનગમતા 2 કે 4 વ્યક્તિઓ સિસ્ટમમાં ન આવે અને આખી સિસ્ટમ ઉપર આરોપ પ્રત્યારોપણ કરવા એ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. આ શબ્દમાં એમની હું ખૂબ કડક નિંદા કરું છું અને સાથોસાથ મારી સૌ ગુજરાતના યુવાનો ઉમેદવારોને પણ વિનંતી છે કે આપને કોઈ પણ પ્રકારની જીપીએસસીમાં કે સંસ્થાની કોઈ પણ પારદર્શકતામાં કોઈ અગવડતા લાગતી હોય, કોઈ એવું ખરાબ કંઈ કામ થતું એવું લાગતું હોય તો ચોક્કસ આપણે ધ્યાન દોરવું જોઈએ. પરંતુ માત્ર આવી જાતિગત વાતોને ઊભી કરી અને કોઈ વ્યક્તિ કે ઉમેદવાર કે કોઈ સંસ્થાના મોરલ તોડવા એ ખરાબ બાબત છે. તો આ તરફ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પણ મૌખિક પરીક્ષા રદ કરવાના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નિર્ણય આવકાર્ય છે. જીપીએસસીનો નિર્ણય ઉત્તમ ઉદાહરણ હોવાની વાત ઉચ્ચારી હતી. જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ રદ થતાં ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે. રાજકોટમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારોએ ન્યૂઝ 18 સાથે વાતચીતમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીપીએસસીની ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ઇન્ટરવ્યૂ છે તે રદ થયા છે. ઉમેદવારો છે તે હંમેશા તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ જ્યારે આ રીતના પેપર રદ થતા હોય છે, ઇન્ટરવ્યૂ રદ થતા હોય છે, ત્યારે તેમને કેટલી તકલીફ પડતી હોય છે તે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા આપણે યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આવા વિવાદ સામે આવે છે ત્યારે શું થતું? વખતો વખત સરકારમાં આવી ભરતીઓ વખતે કોઈને કોઈ કારણોસર ક્ષતિઓ બહાર આવતી હોય છે, જેના લીધે ઘણા વર્ષોથી ઘણા યુવાનો મહેનત કરતા હોય છે અને એમનો પરિવાર છે એક આશા લઈને બેઠો હોય છે. તો આવા સંજોગોમાં આવી ક્ષતિઓ ભવિષ્યમાં ન થાય અને આ માટે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. અને જો વખતો વખત આવું થાય તો વિદ્યાર્થીઓનો જે સરકારમાં રહેલો વિશ્વાસ છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે એ ડગમગી ઉઠે છે અને પરીક્ષાઓની તૈયારી કરવી કે મૂકી દેવી એવો પ્રશ્નાર્થ સર્જાય છે. તો ભવિષ્યમાં આવું ન થાય અને એ માટે સરકાર બાંહેધરી આપે અને એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકાર ભવિષ્યનો એક રોડમેપ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિશ્વાસ અપાવે અને સંપૂર્ણ પારદર્શિતા સાથેની તમામ પરીક્ષાઓ લેવામાં આવે એવું તમામ વિદ્યાર્થીઓ વતી અમારું સરકારને એક સજેશન છે. 2-3 વર્ષ સુધી મહેનત કર્યા બાદ પણ આવી ભૂલું થાય બોર્ડ દ્વારા તો અમને તો આક્રોશ થાય જ તે. અને અમે એક જ માંગ છે કે સરકાર દ્વારા આની વિશે તપાસ કરવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે. જે અધિકારીઓ આમાં જે પણ કોઈ પણ વ્યક્તિઓ જે આમાં સામેલ હોય એ બધાને ડિસમિસ કરી અને સારામાં સારી કડક સજા કરે અને એક દાખલો ઊભો કરે કે આવું કોઈ અધિકારી ન કરે. ચોક્કસથી અન્ય ઉમેદવારો છે જે તમે કેટલા સમયથી આ તૈયારીઓ કરો છો અને કેટલી મહેનત લાગતી હોય છે? હું આમ જોઉં તો 5 થી 7 વર્ષથી તૈયારી કરું છું અને ઉમેદવાર જ્યારે તૈયારી કરતો હોય ત્યારે એને તમે જુઓ ને તો એ ઘણી બધી એની મહેનત લાગેલી હોય છે, કેમ કે રાત દિવસ એક કરીને મહેનત કરતો હોય છે. અને જ્યારે કોઈ પણ જીપીએસસીમાં આપણે જોયું કે જીપીએસસીમાં અત્યારે છબરડા બાર આવ્યા છે તો સરકારે એમાં સંજ્ઞાન લેવું જોઈએ એમ કે આવા છબરડા બાર ન આવવા જોઈએ. જે વિદ્યાર્થીઓની સાચી મહેનત છે એ આમાં રંગ નહીં લાવે. એટલે વખતે સરકારે આમાં સંજ્ઞાન લઈને આગળ એવું જોવું જોઈએ કે કોઈ પણ છબરડા બહાર ન આવે ને વિદ્યાર્થીઓ છે, સાચો વિદ્યાર્થી છે એ જ લાગવો જોઈએ અને એ જ ઉમેદવાર લાગવો જોઈએ. ચોક્કસથી આ હતા જે ઉમેદવારો છે તેમના દ્વારા જે છે એ સતત તૈયારીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે
ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વિવાદ આવતા હોય છે. એમના કારણે ક્યારેક પરીક્ષા રદ થતી હોય છે તો ક્યારેક ઇન્ટરવ્યૂ રદ થતા હોય છે. આવી પરિસ્થિતિમાં જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે તેવા યુવાનોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે. કેમ કે આ તૈયારીઓ છે તે માત્ર 1-2 દિવસમાં નથી થતી હોતી. એમના માટે જે છે એ લાંબો સમય લાગતો હોય છે. અનેક મહિનાઓ સુધી તેઓ મહેનત કરતા હોય છે અને જ્યારે પણ આવા વિવાદ આવતા હોય છે ત્યારે તેઓ નિરાશ થઈ જતા હોય છે. તંત્ર સામેથી પણ ક્યાંક વિશ્વાસ છે તે ઉઠી જતો હોય છે. તો આ તરફ જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની મૌખિક પરીક્ષા રદ કરવાના નિર્ણય પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સવાલ કર્યો કે ઇન્ટરવ્યૂ કેમ રદ કર્યા. જીપીએસસી કહે છે કે ચિઠ્ઠી ખેંચીને અને કોડ નંબરથી ઇન્ટરવ્યૂ રૂમમાં જવાનું એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. આ તર્કહીન દલીલનો છેદ ઉડી ગયો છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ 2માં પણ 50% ઇન્ટરવ્યૂ ભારાંક જ છે. ઇન્ટરવ્યૂ ભારાંક 10% કરો. ઉલ્લેખનીય છે કે જીપીએસસી દ્વારા આયોજિત ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. પેનલમાં એક તજજ્ઞાએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ કર્યા હતા, જેને પગલે તમામ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આ તમામ ઇન્ટરવ્યૂ રદ કર્યા છે. આ પ્રકારની ઘટના બીજી વાર ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી ફોર્મ ભરવાની વાત હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મામલાની વાત કરીએ તો ભાજપ નેતાએ જીપીએસસી પર આક્ષેપ કર્યો હતો કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આપવામાં આવ્યા છે. તેમણે આ મામલે ઉદાહરણ અને પ્રૂફ સાથે કહ્યું, ચૌધરી સમાજના એક છોકરાએ લેખિતમાં 426 માર્ક્સ આવ્યા, પરંતુ તેને ઇન્ટરવ્યુમાં માત્ર 26 માર્ક્સ આપવામાં આવ્યા. તેથી તે જીપીએસસીમાં નાપાસ થયો. બીજી તરફ તે જ વિદ્યાર્થીએ હાલમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. આ પ્રકારે SC/ST સમાજ સાથે પણ અન્યાય થયો છે. જીપીએસસીમાં 20 માર્ક આપીને જે છોકરાને નાપાસ કર્યો તે જ છોકરો યુપીએસસીમાં પાસ થઈને આવે તો નક્કી એમ લાગે કે જીપીએસસીમાં કંઈક રંધાઈ રહ્યું છે. એમણે એમ પણ દાવો કર્યો છે કે હસમુખ પટેલના આવ્યા પહેલા 3400 જણાની પરીક્ષા લેવાઈ, જેમાંથી માત્ર 11 વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં 25થી ઓછા માર્ક મળ્યા. જ્યારે હસમુખભાઈના અધ્યક્ષ સ્થાને 700 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓને 25થી ઓછા માર્ક્સ મળ્યા.